વડીલા પોલીસવાળાઓએ આવી રીતે ખોટા ખોટા સૂચ કકડાવે છે ને સૂચ કકડાવીને તરત જ તેની પત્નીને કહે છે કે હું જાઉં છું। પછી મિત્રો આ છોકરીનો પતિ હોય એ તરત જ આ રીતે કંઈક આવામાં સંતાઈ જાય અને કહે છે કે આજે તો હું મારી પત્નીને રંગે હાથ પકડીને રહીશ એમ કહીને સંતાઈ જાય છે। પછી મિત્રો એટલી વારમાં ત્યાં કણે તેની પત્ની આવે છે ને પત્ની આવીને કહે છે કે આજ મારો પતિ જતો રહ્યો અને આમે કેટલા દિવસથી હું મારા આશિકને મળી નથી, તો આજે લાવ હું મારા આશિકને મળી લઉં અને એને ઘરે બોલાવી લઉં ફોન કરીને। એટલું કહીને આ છોકરી એ તરત જ તેનો મોબાઈલ કાઢે છે અને મોબાઈલ કાઢીને તરત જ તેના આશિકને કોલ કરી દે છે અને કહે છે કે યાર જલ્દી ઘરે આવ, મારો પતિ જતો રહ્યો છે, આપણે બંને ખૂબ જ એન્જોય કરીશું અને મોજ કરીશું, તું જલ્દી ઘરે આવ, મારે કંઈ સાંભળવું નથી, જલ્દી આવી જા ઘરે। એટલી વારમાં ત્યાં કણે એનો આશિક ફટાફટ દોડીને આવે છે, પણ એના આશિકની નજર સામે પોલીસવાળો એને દાબ મારી દે છે, પડી જાય છે। એટલે એનો આશિક બધું જ જોઈ જાય છે અને પોલીસવાળો તેને દાબ મારે છે ઈશારાની અંદર। એટલે આરી કહે છે કે આટલું કેમ દોડીને આવ્યા તમે, કેમ આટલી ઝડપ? ત્યારે પેલો કહે છે કે બસ એમ જ મન થયું મને તો। એટલે આરી કહે છે કે વાહ તમારા તો આવી રીતે મન થયું અને આ બંને આશિકી લડાવતા અને વાતો કરતા ત્યારે પાછળ પોલીસવાળો ઊભો આવી જાય છે અને પછી પેલો બૂટ લાંબુ કરે એટલે સલામી ઠોકે। પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું, પણ એ જોતા પહેલા મહાકાળી માને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ પોલીસવાળા બંનેને રંગે હાથ પકડી લે છે અને પછી મિત્રો ગુસ્સે થઈને ઘરની બહાર કાઢી મૂકે છે।